એ મામા હવે આમના કેટલાક દી બેસ્યું ક્યાંક થી પૈસા આવે એવું કરો. તે હું તને ઈ જ કહું છું, તું મારી હમું મોઢું જોઈને બેઠો છો. ત્યાં કામે ધંધે વયો જાને. મામા તમને ખબર છે આપણે ઓલા ભાવનગર જઈએ ત્યારે ઓલા 2 રૂપિયા હોય હા રોજ રોજ વેહ બદલે હા એવું કરવી તો. એ ભણા એવું ન કરાય હો, કોક મારશે આપણને. હવે ભીખ માંગવાની થોડી છે, આપણે તો કાયદેસર નું માંગવાનું છે. પણ ભણા ઈ ન કરાય, કોક વાહા મારા ભાંગી નાખશે. એમાં લાયસન્સ કાઢી દેવો મામા. ખાલી સરપંચ ની સહી હોય ને સિક્કો એટલે આપણને કોઈ ન રોકી શકે. તો આપણે હાલ ને સરપંચ પાસે જાવી તમ તારે. એ મામા સરપંચ કઈ ભીખ માંગવાના આપણને થોડી સહી કરી દે કે જાઓ તમે માગો એમ. પણ ત્યાં આપણે ખોટું બોલી જવાનું કે મારા ભાણા નોકરી મળવાની છે એમ. ઈ વાત હાચી લ્યો. હું જો હે એમાં એમાં શું હોય ને ફોર્મમાં ખાલી એક ફોટો ચોંટાડવાનો હોય અને આપણું આધાર કાર્ડ. સરપંચ સિક્કો મારી દે અને સહી કરી દે એટલે આપણે કામ શરૂ. તો પણ હાલ ને કાઢ પેટીમાંથી આપણું આધાર કાર્ડ ને એવું. હા હા હાલ. હાય રાજા હાય, આજ કેમ સરપંચના ઘરે ભૂલો પડ્યો? યા સરપંચ ભૂલો કાંઈ નથી પડ્યો, આ તો અમારા કામે આવ્યા છીએ. કે તારે વળી મારા જેવું શું કામ પડ્યું? બોલ. હવે સરપંચ નું તો કામ પડે જ છે ને. લ્યો સરપંચ આમાં તમારી સહી કરી દો અને પંચાયતનો સિક્કો મારી દો. પણ એમાં સહી ને સિક્કો શું કામ મરાવવાનો છે? એ સરપંચ મારા ભાણાને છે ને ફેક્ટરીમાં કામ મળ્યું છે એટલે તમારી સહી ને સિક્કાની જરૂર પડે. ઠેક કામે લાગવાનું છે હવે. હા હવે ફેક્ટરી વાળા એમ કહે છે કે તમારી સરપંચ ની સહી હોય ને તો કામે રાખી. આ ફેક્ટરી વાળાને મેં કીધું હતી કે હું સહી કરું નહીં અને સિક્કો ન મારું ત્યાં સુધી કોઈને રાખવા નહીં, અને બહાર ગામના ના જ પડી છે. હું કોઈ બહાર ગામ નહીં, અમારા ગામ વાળાને પેલા સાંસ આપવાનો. આ તો એટલે જ તી ને, આ તો એમ બે કાલ મળવા ગયા હતા તો કે હા આટલી વસ્તુ લેતા હો. સાચે આમ જો તમે કામે ચડી જતા હોય ને તો હું તું કેતો 2 દાન સહી કહી દઉં, સિક્કો મારી દઉં. હા હા લ્યો લ્યો. લાય લે તારે ઈ કામ તમે સારું કર્યું, લો કામે ચડીને. હવે તો છે ને સરપંચ ધંધે સડી જવું છે. ભાઈ ઈ સિવાય છૂટતો નહીં. લે એક અહીંયા છે. આ સરપંચ હા હવે સિક્કો મારી દો, બરોબર ને? પછી તમને કોઈ હે ને ફેક્ટરી માંથી કાઢે નહીં. એમ હવે છે ને ગાડિયા કરવાના ધંધા બંધ કરી દેવાના છે ને હવે હાચી નીતિ ઉપર કામ કરવાનું છે. હા ઈ કામ સારું કર્યું, લો તમે મામા ભાણીએ. લ્યો હવે જાઓ અને ફેક્ટરી વાળો ના પડે ને તો મારું નામ દેજો. હા હા ભલે. હાલો મામા. મામા હવે આજથી આપણા ધંધાનું મુહૂર્ત થાય છે. ઘડીક ખામ પગે લાગ ધરતી મને. હા આમ જો ભણા હવે આપણને કોઈ ઓળખે એમ જ નથી. હવે ઓળખે કે ન ઓળખે એનું હમ આપણે જોવાનું નથી, સીધો રોકડો ધંધો શરૂ કરવાનો છે. સરપંચે આપણને સે સિક્કા હું કામ કરી દીધા. હા હવે આપણે મુજાવાનું છે જ નહીં, ગમે એમ કરીએ જઈએ છું આપણે. હાલો. પણ એમને આપણે લેવું કેટલા? કેટલા હું એ ભણા 2000. એ મામા 2000 નહીં, 2000 સીધા કોઈ આગળ મગાય? નોટ મગાઈ ને 200 રૂપિયા હો તમારા હો મારા. ઠીક તો વાંધો નહીં. હાલો હાલ. થઈ જાવ શરૂ. આમ એક પડી જતું. હજુડા હા જાને એક દૂધની કોથળી લેતો હોય ને મસ્તીની ચા બનાવીને પી લી. મારે ક્યાં પીવી? એટલે તારા નથી પીવી પણ મારે પીવી એનું હું. એ બાપા તમારે એકને ચા પીવીને કેટલો ખર્ચો થાય ખબર? 11 રૂપિયા દૂધની થેલી લાવવાની. હું ગામમાં જાઉં પાછો અહીંયા આવું, આપણું ચા મોરસ બગડે, ગેસ બગડે, કેટલો ખર્ચો થાય ખબર? એની કરતા હું શું કહું, રાધે શ્યામમાં 5 ની ગંડેરી મળે, વૈયા જાવ ને ત્યાં હાલીને. હે એમાંય જો કોક ઓળખીતું હોય, ભાજીભાઈ ચા પીવી, હા પાડવાની, તો હાવ મફતમાં થઈ જાય. એ તારી હાચી વાત હો. તો ઉપડો જાવ. ઘણો ખર્ચો થાય યાર નાનો, દૂધની થેલીનો ને ગેસનો ને સાંભળો ને એની કરતા ત્યાં જઈને બેહી જઈને કોક વળી ક્યાં લે ચા એટલે પી લેવાની. હારું હાલ તારે હવે એમ જ કરવાનું છે. હું ચા કરી આ મારી હાટુ પાર્સલ લેતા આવજો. જો. બસ કરો એટલે હું આ કઈ એમ ખેલ કરવા આવ્યા છીએ અહીંયા? ભાઈ આમની ખ્યાલ નહીં ત્યાં આયા ડું સોટી હું પીડા પણ એમ. એ અહીંયા કઈ કોઈના લગ્ન નથી થતા. પૈસા કાઢો પૈસા. છે ને? લે આ હું જોયું તમે? પણ મેં ક્યાં તમને બોલાવ્યા બુક કરી? અમારે શું છે? અરે અમારે ઘરે જવાનું નીમ લીધેલું છે મેં આજથી. એટલે ઘરે ઘરે માગવાનું નહીં એમ. હા હા ભાઈ વાહ. રજડા તું હરખી રીતે જોતો ખરી પેલા.
હા ઈ તમારા ખેલ અહીંયા નહીં આલે હો જાવજો કેમ ખેલ નહીં હાલે એટલે કે કામ ધંધા લાગી જાય આવા ધંધા ભાયા કાય અરે આ કામ ધંધો તો કરી છીએ અમે. આ આવી કઈ કામ ધંધો ન હોય એ કોણ છે ખબર છે? ભૂખડિયાનો છોકરો રાયજો છે આ. અને આ એનો મામો. વાહ બકી વાહ, તમે બકી ધનકા હારા આદર્યા હો. એ રાયજા કાક મારું નાક રાવા દો ગામમાં ઘેરે ઘેરે માગો છો. કોક મને કે છે કાકા દાદાના ભાઈઓના છોકરા છો, ક્યાંક કામ કરો કામ. આમ જવો બાજરી લણવા જાવ ને, બાજરી 2 જણા 8 માણા બાજરી આવે અને 500 દૈન્યું છે. બાજરી નો ચૂકી હોય તો કામ કરો કામ. એ વાલજી કાકા કામ જ કરવી છે અને ગમે ઈ ધંધો કરવી ને ધંધામાં શરમ નહીં. અને એમને એ વાલકા તારે તને કુટુંબ સાંભળે છે આજી લગન તો કોઈ સંભાળતોય નહીં અમને એક કે ને. આ પછી એમાં હું શું કરું? તમે ધંધો કરીને પાછા ખાવ અને હું આ ભીખ માંગો. મારું ના થાય એમાં ઓ ક્યાં વાલજીના ભાઈના છોકરા જો શું કરે? આ એનો હાળો સંપૂર્ણ ઈ શીખવાડવા આવ્યો અહીંયા. એ મામા એનું કઈ સાંભળવું નથી, આપણે શરૂ કરો. જ્યાં સુધી પૈસા ન આપે ને ત્યાં સુધી. પકડ તું. પેલા ગધુડા ઉભા ગધુડા તમે શું લ્યો પેલા? એલા કીધું તો છે 100 રૂપિયા બેયને આપી દો. નો આવે થાય 2 વાટકા લોટ ફરતા 2 ને લોટ આપી દે. એ તમે લોટ માંગવા વાળા લાગી છે તમને? એમની 100 રૂપિયા થોડા હોય કાંઈ ગધુડા? આને છે ને એમ તેમ તો 100 રૂપિયા તો દેવા પડે ને. કા મારી આંખ ફોડશે. એ બાપા હું કહું સરપંચ ને ખબર પડશે ને તો એમના મા બેન ગામ બહાર કાઢી મૂકશે. સરપંચ ને કે આવા કામ ભાયા કાંઈ એને કે આવું એન કી કરે છે. સરપંચ ને ફોન કરો. હા ફોન કરો. એ વાલજી કાકા સરપંચે તમને આ ધંધો કરવાનું કીધું છે. શું કીધું? ધંધો કરો એમ. હવે નો હવે સરપંચ થોડા આવું કઈ કે આ કોની સહીના સિક્કા છે? સરપંચ હા હા બાપા લખ્યું છે હોય એવું આમાં. અને આમ જો હજી ખોટું લાગતું હોય ને તો તમે તારે ફોન કરીને પૂછી જો. ઈ અમારે કાંઈ ફોન નથી કરવું. આલો 200 રૂપિયા જો હાથ તું છે ને. 200 રૂપિયા છે ને આપે આવું તો બાપા ઈ હાથે લખી નાખે તો પકડ ભણા. બગાડું. યો બાબા. ભૂતકોટનું ભટ્ટાને બધું તોડી નાખ્યું. હાલે ભાઈ, હાલે 200 રૂપિયા. હાલો નીકળો જાઓ. હવે જો તમારો વારો છે. હવે સરપંચ આગળ હું છે ને બધું વાત કરી દો તમારી. પછી હું સરપંચ કે છે જો તમારું ખોટું નીકળે ને તો બેયને સીધા છે ને હવાલાતમાં ખોઈ દો. આ પૂછી જોજો તમ તાર સરપંચ ને. એ વાલજી કાકા આ સરપંચે ધંધો કરવાનું કીધું છે અને આ ધંધો હવે રેગ્યુલર હાલવાનો છે. આજ 200 આપ્યા છે ને કાલે 200 તૈયાર રાખજો. હાલો બાપા સરપંચ ને ફોન કરો ને એને પૂછો કે સરપંચ તમે આવું કામ કીધું એને કી. અરે ફોન નથી કરવો. હાલ રૂબરૂ સરપંચ આગળ જ જવું છે. હાલ. હાલો એ પતુભાઈ ગમે એ ભાઈ 200 રૂપિયા કાઢો. હાલો હા હું રાજ્યો. અને હું રૂખડમાં મો. પણ આ મામા બાળિયા ભાઈ છે ને આવું ધંધા આટલા છે. એ ધંધા આદરા તો આદરા, પૈસા કમાવાનું આદરું બોલો. ભીખ માંગવાનું ચાલુ કર્યું. એ પતુભાઈ ભીખ માંગવાનું ન કહેતા હો. ઈમાનદારીથી ધંધો કરવી છે, લાયસન્સ કઢાવીને ધંધો કરવી છે. હવે આમાં થોડું લાયસન્સ હોય. હવે એ લાયસન્સ કઢાવ્યું છે અને આવા ધંધા છે ને અમને સરપંચ જ કરવાના કીધા. હે હા સરપંચે કીધું? હા એ સરપંચે નો કીધું. હે ફાકા માર્યા પછી રીતમાં હોય કઈક રાખ્યા. એ બચુભાઈ તો સરપંચ ને તમ તાર પૂછી લો. સરપંચે પૂછી જ જોઈશું કે આવી રીતે થોડું હોય. આ તે પર લગાડો ફોન તમ તાર પૂછી લો. અને બોલો ખોટું પડે તો બેન ને ઢોલ મારીશું. આ તો તમ તાર જોઈ આઈ માર ગાલ માર્યો મને. હાલો સરપંચ. એ બોલો પતુભાઈ. આ રાજ્યને લુખડને તમે ધંધો કરવાની પરમિશન આપેલી છે? હા મેં જ પરમિશન આપી સહી સિક્કા કરી દેલા છે ને. સહી સિક્કા કરેલા છે? એ હા બતાય બના બતાય. વાસો હાલો મામા કરો શરૂ હવે. આ લગાડ તું. એ તું મને વગાડે. ઓય બાપા. લા તું પણ મને વગાડે છો લુખડ. પતુભાઈ હવે આવી રીતે હેરાન થાવું એની કરતા 200 રૂપિયા કાઢી દો. એ 200 રૂપિયા એટલા બધા થોડા હોય. 50 રૂપિયા આપી દઉં છું. કરો એ 200 રૂપિયા આપી દઉં છું. આજે દેવા નથી કહેતો દેવા. એ પતુભાઈ આજ નહીં, હવે તો જુદા જુદા રૂપમાં રોજ આવશું. રોજ 200 ત્યારે જ રાખજો. રોજ 200? હા એ મહિનાના 6000 રૂપિયા થાય. રોજ 200 રૂપિયા દઉં તો આ હું વાંચી છે.
હવે આવો ને એ બધી વાત તમે સરપંચ હારી કરજો. હાલો મામા. લે મારા બેટા કે રોજ દુઃખ બદલીને 200 રૂપિયા લેવા આવતું. હવે આમ તો માથે પડ્યા ભાઈ. આ છે ને સરપંચે પરમિટ આપી છે ને એને જઈને વાત કરવી પડશે કે આમ થોડું હોય, આવે કે કામ ધંધો કરવા મોકલી દો. સરપંચ પાસે જવા દે મને. બસ બસ મામા. એ સરસ છો, સરસ કામ કરો છો તમે. હું સરસ સરસ આખા તારી જાનમાં આવ્યા છે એમી. એય આ તો રાજ જો લાગી. હા હા લે જાનમાં નું આવ્યો કે આવ્યો એમાં મારો શું ફરક પડે? એ આ સાબુક મારે ભાળતો નથી. તે 200 રૂપિયા આપ. એટલે કેમ? એ પત્રી આ સાબુક મારે એટલે 200 રૂપિયા લાય. લાવો 200. એ ભણા આ તો હમો પડ્યો. મતલબ મેં સાબુક માર્યા ને. એ અમારો ધંધો છે આ તો. લે તે એવું કા થોડું હોય ધંધો? મારો ધંધો છે. એ તારી હારી છે ને અમારે અત્યારે ટાઈમ પાસ નથી કરવાનો. 200 રૂપિયા કાઢ હાલ એ જલ્દી. ભાઈ 200 કાઈ છે નહીં હો. હાવ લુખી લાયશું એટલે પૈસા માંગતા બાગતા નહીં. મામા આ એમ નહીં માને. વગાડો કડે. મારો મારો તમ તારે જોરથી મારો. એ રાજા કાલમાં વગર જોરથી જોરથી એ જલ્દી છોડતી મારો. હા બરાબર છે. મારો મારો મામા. એ કાલમાં વગર ને એટલે રે બડા તારે તો કેવું છે ને વગાડો તું વગાડ માં આયો મારા પછી ટાટિયા ધરું છો મીના. એ વગાડો કાલમાં વગર એ મામા મને લાગે છે એના આગળ 5 રૂપિયા નીકળશે નહીં. ખોટા માર જ ખાવાના છે તમારે. આ લૂંટીનો છે આ લેવે. હાલો. એ વગાડતા જાવ ને લા. પણ મારે આમ તો ટાઈમ પાસ કરવાનો હતો. આમ તો ટાઈમ કરવાનો હતો. તમારો ટાઈમ તો નીકળી ગયો. હા આવો. હા સરપંચ બોલો બોલો. ભલા મણચો રાજાને એના મામાને તમે હું આવી પરમિટ અપાય? એ વાલજીભાઈ ધંધો કરવાની પરમિટ બધાને મળવાની તો એટલે મેં આપી દીધી એને. એ સરપંચ કાય પછી હાવ છે ને આવી પરમિટ નો અપાય. એને તો છે ને ધૂતોના ધંધા ચાલુ કરી દીધા છે. તો અરે તમને ખબર છે ઈ હું બનીને આવ્યા તા એમ? હું બનીને આવ્યા હતા? લે હમણાં આવે એટલે જોઈ લેજો. એ મેં એને હેને ધંધો કરવાના સહી સિક્કા કરી દીધા. એ કે મારે ફેક્ટરીમાં જવું કે નહીં એટલે સહી સિક્કાની જરૂર છે. તે મેં સહી સિક્કા કરી દીધા. આમાં મેં કાંઈ ખોટું કામ કર્યું નથી. તમે વાંચા વગરની બધું સહી કરી દીધી એમને? હવે એ કીધું કે મારે ફેક્ટરીમાં જવાનું છે એમાં સહી સિક્કાની જરૂર છે મેં કરી દીધા. એ સરપંચ કાય ફેક્ટરીમાં નથી જતા. રૂપ બદલીને છે ને અહીંયા પૈસા માંગવા આવે છે અને જ્યાં સુધી પૈસા નો જોઈ ને ત્યાં સુધી મારા બેટા હલતા નથી. એ એવું હોય જ નહીં હવે. 100 રૂપિયા માંગે એક જણાના. હા, લે. બંધ કરાવો છો બંધ કર. એ રાજા આ હું ધંધા આજરા. આ હું ધંધા આદરા હું તમને નથી ખબર? સહી સિક્કા તમે તો કર્યા છે. એ રાજા તમારે ફેક્ટરીમાં જવાનું હતું ને એટલે મેં સિક્કા કર્યા. આવા ધંધા કરવાના કઈ સહી સિક્કા નથી કર્યા હો. હવે એ અમારે ન જોવાનું હોય. અમારે તો ધંધા શરૂ કરવાનો હતો એટલે તમારી પાસે સહી લેવા આવ્યા હતા. હવે આવા ધંધા બંધ કરજો. આમ નામ નહીં હાલે ગામમાં કે માગવા ધંધા ધૂતવાના ધંધા ચાલુ કર્યા એટલે. એ સરપંચ ઈ બધી વાત મૂકો અને 200 રૂપિયા કાઢો. એ હવે આ બધા ધંધા બંધ કરો રાજા નકર હમણાં હે ને પોલીસ ને બોલાવીશ ને તો જ્યાં લવાલા કરી દેશો હવે. એ સરપંચ તમ તારે બોલાવો પોલીસ ને. આ સહી સિક્કા છે ને તમારા જ કરેલા છે. હે